અબડાસાના લાખણીયા ગામે શાળાની ઇમારત નથી। 14 વર્ષથી શાળાની ઇમારત બની નથી। ભૂકંપ બાદ ગામમાં નવી શાળા બની નથી। યુનિસેફ દ્વારા બનાવેલી શાળા અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ ગયા છે। રાજકીય પ્રતિનિધિઓની ઉદાસીનતા મુખ્ય કારણ બની છે। આગામી દિવસોમાં ધરણા પણ યોજવામાં આવશે। નામ છે ઈશા ગુઠા અને અમારા ગામમાં છેલ્લા 20 વર્ષથી સ્કૂલની બહુ સમસ્યા ગંભીર છે અને અમારા ખાસ કરીને આજે લખનદુઆ અમારા ગામની એક ફોન ઉપરથી અમારા ગામની મુલાકાત લીધી અને એ બદલ એમનો પૂરો આભાર। અને ખરેખર લખનદુઆ અમને કમિટમેન્ટ કર્યું છે કે તમે આપણે બધા ભેગા થઈને સામાન્ય એક સંભાવના ઠરાવથી અને ભૂજ સુધી હાલી અને આપણે એક મોટે પાયે આપણે આ જે બાંધકામનો પ્રશ્ન છે એને હલ કરશું। બીજું કે ગોળ વિસ્તારની વાત થાય છે તો એમાં પણ અમારા નાના મધ્યમ વર્ગના ખેડૂતો છે જેને બહુ જ તકલીફ પડે છે કે ખરેખર એના કરતાં પાણીની વ્યવસ્થા છે પણ લાઇટના કનેક્શનો નથી મળતા અને ખરેખર ખાસ તો એ જરૂર છે કે અમારા 4 કિલોમીટરનો રોડ રસ્તા છે। અમારા ધારાસભ્ય અહીંયા ઘણા વખત આવી ગયા છે અને જોઈને હાલ્યા ગયા છે અને આપણા શાસક સભ્ય 11 વર્ષની અંદર કોઈ દિવસ એક પણ આંકડો નથી માર્યો। અમે અહીંયા ઘણી બધી રજૂઆતો કરી છે। અમે દલિતવાસમાં સમાજવાદી માટે છેલ્લા લગભગ 50 લેટર આપ્યા છે, ત્યારે પણ અમને આધાર નથી દેતા। અમે લખનદુઆને ભાઈને અમે એ જ કહીએ છીએ કે અમારા સાથે રહી તમારી સાથે રહીશું। અમે જેટલું આગળ વધવાનું હશે તો અમે ખૂબ ખાસ કરીને મહેનત કરશું।